ભરૂચ જિલ્લાના હિંગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ખાતે આજે ફાઇનલ ક્રિકેટ મેચનું આયોજન સાજિદ ફસાદ દ્વારા કરવામાં આવ્યું. આ ફાઇનલ મેચના પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષભાઈ નાયક અને બાબુભાઈ જીએનએફસી વોરા સમનીવાળાઓએ ટોસ કરીને મેચની શરૂઆત કરાવી હતી, જેમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો બાબુભાઈ યુએસએ, સિરજભાઈ યુકે લેસ્ટર, કમલેશભાઈ સિમોદરાવાળા, સહીબભાઈ ચીના, વાજીદભાઈ જમાદાર, મુનાફભાઈ કેનેડા, જહીરભાઈ યુકે, નઝીરભાઈ યુકે, હારૂનભાઈ યુકે, અબ્દુલભાઈ કામથી, અનીસ રાજ, સરફરાજ તેસખાન, મોહસિન જોલવા, આકિબભાઈ મુનશી ભરૂચ તેમજ મેસરાદના રિઝવાન જમાદાર, ઉસ્માન બોલ, મુબારકભાઈ અને હિંગલોટ ગામના આગેવાનો તથા આજુબાજુના ગામના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ફાઇનલ મેચ થામ અને કરમાટ ગામ વચ્ચે રમાડવામાં આવી હતી. આ ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ હતી, જેમાં કરમાટ ગામનો વિજય થયો હતો. પણ મારી નજરમાં બંને ટીમ જ વિનર કહેવાય, કે ફાઇનલમાં એક ટીમ આવતી હોય કે જે હાજરી ના આપી શકે બહાર જવાને કારણે. આજરોજ હિંગલોટ ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ઉપર 2023ની ટુર્નામેન્ટની નોકઆઉટ ટુર્નામેન્ટ જે 48 ટીમ્સની ફાઇનલ મેચનું આયોજન હતું. એમાં બહુ શાંતિપૂર્વક ફાઇનલ મેચ રમાઈ, જેમાં ઠામ કેજીએન અને અલ્તાફનેકી કરમાની ટીમ જે બંને ફાઇનલમાં આવેલી. એમાં ઠામની ટીમે ફર્સ્ટ બેટિંગ કરીને 163 રન કરેલા, જેના જવાબમાં કરમારે 163 રનનો ટાર્ગેટ હતો એ પૂરો કરી અને વિજેતા બની છે. કરમાની ટીમ વિજેતા બની છે આજના દિવસે. આજના આ ફાઇનલમાં મારા ખાસ મહેમાનો કમલેશભાઈ, વાજીદભાઈ જમાદાર, અબ્દુલભાઈ કામથી, રફીકભાઈ, ઉસ્માનભાઈ ભોલ તેમજ અમારી બીકેપીએલ કમિટીમાં સહીબભાઈ ચીના, અનીસભાઈ રાજ, સરફરાજભાઈ તેસખાન જેવા બધા મહેમાનોએ આવીને ફાઇનલ મેચનો બહુ સારી રીતે આનંદ લીધો. મેચ પર રસપ્રદ બનેલી, મજા આવી બધાને. અને નેક્સ્ટ પાછો અમે નેક્સ્ટ સન્ડેના બીજી ચાલુ વર્ષની ફાઇનલ મેચ થવા જઈ રહી છે.